એમ્બેડેડ પ્રોગ્રામિંગની દુનિયામાં છે ને ક્યારેક કોડની એકદમ નાનકડી લાઇનમાં પણ એક એવો નંબર છુપાયેલો હોય છે જે એક મોટું રહસ્ય બની જાય છે. તો આજે આપણે એવા જ એક નંબર 1275ની પાછળની કહાણીને ઉકેલવાના છીએ. શું છે આ નંબરમાં એવું ખાસ? શા માટે આટલો મહત્વનો છે? ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. અને આ તપાસની શરૂઆત ક્યાંકથી નથી થતી, પણ એકદમ વાસ્તવિક સવાલથી થાય છે. આ સવાલ એક ડેવલપર ફોરમ પર પૂછવામાં આવ્યો હતો. અને આ એ જ પ્રશ્ન છે જે ઘણા બધા વિદ્યાર્થીઓ અને શોખ માટે પ્રોગ્રામિંગ કરતા લોકોને મૂંઝવતો હોય છે કે ભાઈ આ એક ચોક્કસ નંબર જ કેમ? એની પાછળનું કારણ શું? જુઓ, આ રહી એ સી કોડની લાઇન જેની આપણે વાત કરી રહ્યા છીએ, જે આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. એકદમ સરળ ફોર લૂપ. એ બીજું કંઈ જ નથી કરતું, બસ ખાલી ગણતરી કરે છે. પણ સવાલ એ છે કે ખાસ 1275 વખત જ કેમ? આ જે જાદુઈ જેવો આંકડો લાગે છે એની પાછળનું ગણિત શું છે? ઓકે, તો આ રહસ્યને ઉકેલવા માટે આપણે બિલકુલ શરૂઆતથી શરૂ કરવું પડશે. સૌથી પહેલી અને સૌથી મહત્વની કડી છે માઇક્રોકન્ટ્રોલરના સમયને કંટ્રોલ કરતું એક મૂળભૂત ઘટક. હવે આ ક્રિસ્ટલ ઓસિલેટર શું છે? સાવ સરળ શબ્દોમાં કહીએ ને તો એ સિસ્ટમનું હૃદય છે. હા, હૃદય. એ એકદમ સ્થિર ગતિએ ધબકે છે. અને એના ધબકારા પરથી જ માઇક્રોકન્ટ્રોલરને ખબર પડે છે કે ક્યારે કામ કરવું અને કેટલી ઝડપથી કરવું. એમ સમજો કે સિસ્ટમનું પોતાનું એક આંતરિક મેટ્રોનોમ છે જે સતત ટીક 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 કરતું રહે છે. અને જે ઉદાહરણની આપણે વાત કરી રહ્યા છીએ, જે 8051 માઇક્રોકન્ટ્રોલર પર આધારિત છે, જે શીખવા માટે ખૂબ જ લોકપ્રિય છે, એમાં આ ધબકારાની સ્પીડ છે 11.0592 મેગાહર્ટ્ઝ. હા, થોડો અટપટો નંબર છે, પણ આને બરાબર યાદ રાખજો, કેમ કે આ જ આપણી આખી ગણતરીનો પાયાનો પથ્થર છે. ચાલો હવે બીજી કડી તરફ જઈએ. અહીંયા એક મજાની વાત છે. એવું નથી કે માઇક્રોકન્ટ્રોલર ક્રિસ્ટલના દરેક ધબકારા પર કામ કરે. ના, એની કામ કરવાની પોતાની એક અલગ જ સ્પીડ, એક અલગ જ ગતિ હોય છે. અને આ તફાવત સમજવો બહુ જ જરૂરી છે. જુઓ, ક્લોક સાયકલ એટલે શું? એ ક્રિસ્ટલની પોતાની કાચી સ્પીડ છે, એકદમ ફાસ્ટ. જ્યારે મશીન સાયકલ એટલે વાસ્તવિક સ્પીડ, જે ગતિ પર માઇક્રોકન્ટ્રોલર કોઈ એક કામ, કોઈ એક સૂચના પૂરી કરે છે. આને એમ સમજો કે એક બાજુ બહુ જ ઝડપી ડ્રમ બીટ વાગી રહી છે અને બીજી બાજુ એ બીટ પર કોઈ ડાન્સ સ્ટેપ કરી રહ્યું છે. ડ્રમ બીટ એ ક્લોક સાયકલ છે અને ડાન્સ સ્ટેપ એ મશીન સાયકલ. તો 8051 માઇક્રોકન્ટ્રોલર માટે આ રેશિયો, આ ગુણોત્તર બહુ જ મહત્વનો છે. એને એક મશીન સાયકલ પૂરી કરવા માટે, એટલે કે એક નાનું કામ કરવા માટે પૂરી 12 ક્લોક સાયકલની જરૂર પડે છે. મતલબ કે ક્રિસ્ટલના દરેક 12 ધબકારા પર એ ફક્ત એક જ નાનું કામ પૂરું કરે છે. સરસ. તો હવે આપણી પાસે બધી જ જરૂરી કડીઓ ભેગી થઈ ગઈ છે. પહેલું, ક્રિસ્ટલની સ્પીડ. બીજું, મશીન સાયકલનો સમય. તો ચાલો હવે થોડું ગણિત કરીએ અને આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સૌથી પહેલું સ્ટેપ, આપણે જે ક્રિસ્ટલ ફ્રીક્વન્સી હતી 11,05,920 હર્ટ્ઝ, એને 12 વડે ભાગીએ છીએ. 12 કેમ? કારણ કે એક કામ પૂરું કરતા 12 ક્લોક સાયકલ લાગે છે. આ ગણતરીથી આપણને એ ખબર પડશે કે આપણો માઇક્રોકન્ટ્રોલર એક સેકન્ડમાં ખરેખર કેટલા કામ કરી શકે છે. અને જવાબ આવે છે 9,21,600. આનો મતલબ શું થયો? આનો મતલબ એ થયો કે આપણો 8051 માઇક્રોકન્ટ્રોલર એક સેકન્ડમાં 9,21,000થી પણ વધારે ઓપરેશન્સ કરી શકે છે. વિચાર તો કરો, કેટલું ઝડપી! ઓકે, તો આ તો થઈ એક સેકન્ડની વાત. પણ હવે આપણે એ ગણીએ કે આટલા બધા ઓપરેશન્સમાંથી ફક્ત એક જ ઓપરેશન, એટલે કે એક જ મશીન સાયકલ પૂરી કરવામાં કેટલો સમય લાગે છે? અને જવાબ આવે છે લગભગ 1.085 માઇક્રોસેકન્ડ. માઇક્રોસેકન્ડ એટલે કે એક સેકન્ડનો 10 લાખમો ભાગ. આંખના પરકારા કરતાં પણ હજારો ગણી ઝડપથી. બસ આટલા જ સમયમાં માઇક્રોકન્ટ્રોલર એક નાનકડું કામ પૂરું કરી દે છે. અને હવે આપણે આવી ગયા છીએ અંતિમ સ્ટેપ પર, ધ ફાઇનલ કેલ્ક્યુલેશન. હવે આપણે આ એક સાયકલના સમયને આપણા એ રહસ્યમય નંબર 1275 સાથે ગુણાકાર કરીશું. જોઈએ શું જવાબ આવે છે. અને આ રહ્યું પરિણામ, લગભગ 1.3 મિલિસેકન્ડ. હવે બધી કડીઓ જોડાઈ ગઈ. આ કોડ ખરેખર લગભગ 1 મિલિસેકન્ડનું વિલંબ, એટલે કે ડીલે બનાવવા માટે લખાયો હતો. હા, એકદમ ચોક્કસ 1 મિલિસેકન્ડ નથી, પણ કામ ચલાવવા માટે આ એક સારો અંદાજ છે. તો બસ રહસ્ય ઉકેલાઈ ગયું. પણ
ઊભા રહો, વાર્તા અહીં પૂરી નથી થતી. એક સવાલ હજી બાકી છે. જો જવાબ 1.3 મિલિસેકન્ડ આવે છે તો પછી એને 1 મિલિસેકન્ડનો ડિલે કેમ કહેવામાં આવે છે? શું આ નાનકડા તફાવતથી કોઈ ફરક પડે છે? વાત એમ છે તે હકીકતમાં સોફ્ટવેરથી બનાવેલો ડિલે ક્યારેય 100% પરફેક્ટ નથી હોતો. ઘણી બધી વસ્તુઓ એના પર અસર કરે છે, જેમ કે ક્રિસ્ટલની ફ્રીક્વન્સીમાં સહેજ ફેરફાર હોઈ શકે, મશીન સાયકલનું ટાઈમિંગ થોડું અલગ હોઈ શકે, અને સૌથી મોટો ભાગ ભજવે છે સી કમ્પાઇલર. એ કોડને જે રીતે મશીન કોડમાં ફેરવે છે એનાથી પણ સમયમાં ફેરફાર આવે છે. અને આ વાતની સાબિતી એન્જિનિયર્સ ગેરેજ ફોરમના જ એક અનુભવી યુઝરના શબ્દોમાં મળે છે. એમનું કહેવું છે કે ચોક્કસ ડિલે મેળવવો બહુ જ મુશ્કેલ છે અને સી લેંગ્વેજમાં તો એ કામ વધારે અઘરું બની જાય છે. હકીકતમાં ટાઈમરથી પણ એકદમ પરફેક્ટ ડિલે મેળવવો સહેલો નથી. તો પછી જ્યારે એકદમ ચોકસાઈની જરૂર હોય ત્યારે શું કરવું? એવી પરિસ્થિતિમાં જ્યાં દરેક માઇક્રોસેકન્ડની કિંમત હોય ત્યાં ડેવલપર્સ આવા સોફ્ટવેર લૂપ્સનો ઉપયોગ નથી કરતા. એના બદલે તેઓ માઇક્રોકન્ટ્રોલરની અંદર આપેલા ખાસ હાર્ડવેર ટાઈમર વાપરે છે. હા, એનો ઉપયોગ કરવો થોડો જટિલ છે, પણ એનાથી મળતું પરિણામ એકદમ સચોટ હોય છે. તો પાછો સવાલ એ થાય કે જો આ પદ્ધતિ પરફેક્ટ નથી તો પછી એનો ઉપયોગ જ શા માટે થાય છે? કારણ કે આ એકદમ સરળ અને છતાંય બહુ જ ઉપયોગી બિલ્ડિંગ બ્લોક છે. ચાલો હવે એ જોઈએ કે આ નાનકડો કોડ વાસ્તવિક પ્રોજેક્ટ્સમાં કેવી રીતે કામ કરે છે. જે કોઈ પણ હાર્ડવેર પ્રોગ્રામિંગ શીખે છે એમનો પહેલો પ્રોજેક્ટ લગભગ હંમેશા એક જ હોય છે: એલઈડીને ઝબકાવવી. હાર્ડવેરનું હેલો વર્લ્ડ કહી શકાય. તો એમાં શું હોય? એલઈડી ચાલુ કરો, થોડો ડિલે આપો, એલઈડી બંધ કરો અને ફરીથી ડિલે. આ જે ચાલુ અને બંધ વચ્ચેનો સમય છે એ બસ આવા જ એક સિમ્પલ ડિલે લૂપથી બને છે. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ, એક કાઉન્ટડાઉન ટાઈમર. અહીંયા જે કોડ છે એ 7 સેગમેન્ટ ડિસ્પ્લે પર કાઉન્ટર ચલાવે છે. આમાં દરેક આંકડો બદલાય એ પછી બરાબર 1 સેકન્ડનો ડિલે જોઈએ. અને એ ડિલે ક્યાંથી આવે છે? delay_ms નામના ફંક્શનમાંથી. અને એ ફંક્શનની અંદર શું હશે? આપણો એ જ જાણીતો 1275 નંબરનો લૂપ. બસ એને વારંવાર ચલાવવામાં આવે છે. અને આ જ વાત આપણને આજના વિશ્લેષણના સૌથી મોટા સારાંશ પર લઈ આવે છે. એન્જિનિયરિંગ એટલે હંમેશા ચોકસાઈ અને સરળતા વચ્ચેનું સંતુલન. દરેક વખતે સૌથી પરફેક્ટ સોલ્યુશનની જરૂર નથી હોતી. એલઈડી ઝબકાવવા જેવા કામમાં જો ડિલે અડધી સેકન્ડને બદલે 0.5 સેકન્ડનો પણ હોય તો કોઈ ફરક નથી પડતો. ત્યાં ચોકસાઈ કરતાં એ વધારે મહત્વનું છે કે કોડ લખવામાં સરળ હોય અને સમજવામાં ઝડપી હોય. તો અંતે આપણે શું શીખ્યા? કે 1275 કોઈ જાદુઈ નંબર નથી. એ તો બસ હાર્ડવેરની મર્યાદાઓ અને શુદ્ધ ગણિતનું એક સીધું સાદું પરિણામ છે. આ એક બહુ સરસ ઉદાહરણ છે કે કોડની દરેક લાઇન પાછળ એક તર્ક, એક કારણ છુપાયેલું હોય છે. અને આના પરથી એક વિચાર આવે છે કે આપણે રોજબરોજ જે કોડ જોઈએ છીએ એમાં આવા બીજા કેટલા જાદુઈ નંબરો હશે જે પોતાના રહસ્ય ઉકેલાવાની રાહ જોઈ રહ્યા છે.